તો વળી આ કઈ દવા છાંટું છું જેમાં ધોળી દવા છાંટે તો વિડીયો જોતા હોય તમને ખબર પડી છે, ન ખબર પડે તો કમેન્ટ કરી દીજો, આપણે તમને પર્સનલી કહી દઈશું કઈ દવા છાંટતા તેમ. પછી એકચ્યુઅલીમાં આટલું બધું પડી ગયાનું કારણ છે કારણ કે લાંબો એવો ધૈર્ય કરતો હતો. તમે જ જોઈ કેવડો મોટો ધૈર્ય કર્યો હતો, અહીંથી ત્યાં સુધી ધૈર્ય કર્યો એટલે પલ્લી તો જવાનું બનતું જ છે. તો હવે મોટર સુકીને ગયો, જાઉં છું પાછું ધૈર્ય કરી, એમાં પાછું પાણી આવી એટલે કે માંડીમાં પાછું પાણી વાળવાનું હતું. જો ધૈર્ય કર્યો તો સક્સેસફુલ આપણે પાણી આવી ગયું છે એટલે હવે પાણી વાળવાનું છે. હું નીલે જતા કુવામાં નાવા તો વાળ જોલે કેવા થઈ ગયા, રાખ્યા હતા આમ ને રહી ગયા આમ, તે થઈ ગયા બીજી રીતના. હું નીલે જતા ને એમાં કુવામાં નાવા બપોર પછી થઈ એટલે કે 2 વાગી ગયા છે એટલે બપોર પછી જ થઈ ગયું. હવે લાઈટ અત્યારે લાઈટ હતી એટલે કરી અત્યારે પછી મોટર અહીંયા જાય છે માંડીમાં પાણી, અને આપણે તો નીલિયન બે જાય દદાય છે આ ઝાડું એમાંથી ખાવી છે ફળ. આ ફળને શું કહેવાય તમે કોમેન્ટ કીધું, એટલે આ તો જીવડા જેવું લાગે, આને શું કહેવાય તમે કોમેન્ટ કીધો, કોને કોને ખબર છે જલ્દીથી કોમેન્ટ કરી દીજો. મને તો ખબર છે પણ તમને ખબર છે નહીં. પછી જોઈ લો પાણી લેવા એટલું જ પાણી વાળવાનું બાકી રહ્યું છે. હવે જીરી કરતી તો હાલો મળી કાલે નવી લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો. બાબા.